અને સહકારિતા મંત્રી જે સોસાયટીમાં આવવાના હોય ત્યારે માહોલ ખૂબ જબરજસ્ત છે। લોકો કલાકોથી રાહ જોઈ રહ્યા છે, તેમના આગમનની હવે રાહ જોવાઈ રહી છે। આપ જુઓ કે સોસાયટી ખૂબ સુંદર રીતે અહીં સજી પણ ચૂકી છે। લાઇટિંગ્સ હોય કે પતંગ હોય તેનાથી ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજે સોસાયટીના લોકો છે એક અલગ ડ્રેસ કોડ સાથે તમામ જે લોકો છે એવો તૈયાર છે। સાથે જ આપણી સાથે ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કેન્દ્રીય ગૃહ સહકારિતા મંત્રીની રાહ જોવાઈ રહી છે, કેવી તૈયારીઓ? દેશના યશસ્વી ગૃહમંત્રી અને ગાંધીનગરના લોકસભાના સાંસદ જ્યારે પોતાના મત વિસ્તારની અંદર આ દર કાઇટ ફેસ્ટિવલની અંદર દર વર્ષે આ રીતે ભાગ લેતા હોય છે। આજે એમના જ નિવાસસ્થાનની નજીકની અંદર શાંતિનિકેતન પરિવાર દ્વારા જે રીતે સોસાયટીનો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો, જે આજે કાઇટ ફેસ્ટિવલની મજા લેવા માટે જે સોસાયટીના સ્વયંભૂ લોકો છે, આ સ્વયંભૂ સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવ્યું છે, નહીં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા। એટલે એક પરિવારની ભાવનાથી જ્યારે અમિતભાઈ પોતાના વિસ્તારમાં ફરતા હોય ત્યારે પરિવાર કેવી રીતે હોય છે અને પરિવારમાં એમના આવવાથી આનંદ ઉલ્લાસની જે મજા આપ જોઈ શકો છો। આ જે રીતે બહેનો એના સ્વાગત માટે ઊભી છે, સોસાયટીનો શણગાર કર્યો છે, સોસાયટી સામૂહિક આજે અહીંયા 700 લોકોથી વધુ ભેગા થઈ અને સામૂહિક ભોજન પણ પીરસવામાં આવશે અને ગરીબોને પણ આપવામાં આવશે ને અહીંયા પતંગની મજા લેવામાં આવશે। બિલકુલ, કયા કયા કાર્યક્રમોની તૈયારીઓ કરી છે? એક મહિલાઓ જે બેડું લઈને ઊભા રહેશે, પછી ઢોલીનું છે અને એમનું ઉપર સ્વાગત કરવામાં આવશે। અમારા બૂથ પ્રમુખો 100 બૂથ પ્રમુખો થલતેજ વોર્ડના એ બધા એમનું સ્વાગત કરશે। બિલકુલ, ઘણા બધા લોકોની ઈચ્છા થતી હોય કે કેન્દ્રીય ગૃહમંત્રી આવે, અમારી સોસાયટીમાં પતંગ ઉત્સવ કરે, અહીં જ તેઓ આવી રહ્યા છે, કેવી લાગણી, કેવો અનુભવ? જેમ દિવાળી વખતે રામ જેમ વનવાસમાંથી આવ્યા હતા અને જેમ અયોધ્યામાં જે સ્વાગત કર્યું હતું એવું જ અમારી સોસાયટી માટે આ રામ આવી રહ્યા છે। અને જ્યારે રામ આવતા હોય એમના વતનમાં ત્યારે અહીં તો યુવા વર્ગ, મહિલા વર્ગ, સિનિયર સિટીઝન તમામ લોકો અહીંયા છેલ્લા 4 દિવસથી આ ઉત્સવ જાતે આ બધું શુભ રોગન પતંગો બધું તૈયાર કર્યું છે અને એક ઉમળકાભેર આખી સોસાયટી એમનો ઉત્સાહ કરવા થનગનાટ કરી રહી છે। અને દરેકને એવું છે કે અમારા માટે એક ભગવાન આવી રહ્યા છે। એ રીતે અમે જે અમારા સન્માનીય અમિતભાઈ શાહ સાહેબ અને સન્માનીય મૃદુલ મક્કમ ભૂપેન્દ્રભાઈ જ્યારે આવતા હોય ત્યારે એટલો આનંદ અને ઉત્સાહ અહીંના અમારા પરિવારોને છે। નિધિ, જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સોસાયટીના ચેરમેન સાથે પણ વાતચીત કરીશું, તૈયારીઓ તો ખૂબ જબરજસ્ત લાગી રહી છે। શાંતિનિકેતન પરિવાર મેમનગરના આંગણે છે। માન્ય ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ, દેશના પ્રજાવત્સલ માન્ય ગૃહમંત્રી અને સહકાર મંત્રી જ્યારે અમિતભાઈ શાહ અહીંયા જ્યારે અમારા આંગણે અને ગુજરાતના મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી પધારવાના હોય, આ જ એમનો વિસ્તાર છે। દેશનું આટલું સુકાન સંભાળે છે, બિલકુલ ટાઈમ ના હોવા છતાં ઉત્તરાયણના પર્વમાં જ્યારે પધારતા હોય તો અનેરો ઉત્સાહ હોય। અમે આપ જોઈ શકો છો, બહેનો ગળવા સાથે વધામણીની તૈયારી કરી, રંગોળી સુંદર મજાની પૂરી છે અને પતંગો ઉપર ટેરેસમાં પણ અમારી તૈયારી છે। ચીકી હોય, કચરિયું છે, અમે બોર શીરડી એના માટે લીલવાની કચોરી, સમોસા, સાહેબને શું કરીને અમે એમને ખુશી વ્યક્ત થાય એવો અમે આટલે જ્યારે દેશનું સુકાન સંપદા આટલી વ્યસ્ત અમારે આંગણે પધારતા હોય તો અમને આનંદ જ આનંદ હોય। એટલે શાંતિનિકેતન પરિવારમાં આપ સૌ ઉત્સાહ જોઈ રહેશું। બિલકુલ નિધિ, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના મત વિસ્તારમાં હોય તેવો જ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। આપ તમામ જે લોકો છે એમને જુઓ કે આ જ લોકો છે કે જેઓ સ્વાગત કરવાના છે, વાતચીત પણ કરીશું। આપ જણાવો, ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો આપ તો। થેન્ક યુ। કેટલી તૈયારીઓ, કેટલો હર્ષ? એટલે પ્રિપેરેશન બહુ ટાઈમથી કરેલી હતી અને ગઈકાલ લાસ્ટ ડેટથી તો અત્યાર સુધી 24 અવર્સ પ્રિપેરેશન ચાલુ જ છે અમારે અહીંયા બધીએ એમને। બિલકુલ જબરજસ્ત તૈયારીઓ અને સૌ કોઈક હવે રાહ જોઈ રહ્યા છે કે જેમાં જે તમામ જે લોકો છે તેઓ ઉત્સાહભેર રાહ જોઈ રહ્યા છે। આપ જણાવો, ખૂબ સુંદર લાગી રહ્યા છો આપ। થેન્ક યુ। કેવી રીતે સ્વાગત કરશો ગૃહમંત્રીનું? બસ હવે કળશ છે, બહુ ખુશી છે બસ। બિલકુલ, હાલ તમામના જે ચહેરાનો જે ઉત્સાહ છે નિધિ, હાલ આપ જોઈ શકો છો, સૌ કોઈક સ્વાગત માટે તૈયાર છે। સૌ કોઈક હવે એક ઘડીઓ ગણી રહ્યું છે કે જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આ વિસ્તારમાં આવે અને તેમને મળે, તેમની સાથે પતંગ ઉત્સવ જે આજે છે તેની ઉજવણી કરે, એટલે સૌ કોઈક હવે એની જ રાહ જોઈ રહ્યા છે અને